મુંબઈમાં સતત વરસાદના કારણે વધી છે મુશ્કેલી। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવાને પણ અસર થઈ છે। મહારાષ્ટ્રમાં દોડતી 20 જેટલી ટ્રેનો કેન્સલ કરાઈ છે। મુંબઈમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। મુંબઈમાં સરકારી અને ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે, ત્યારે નાલાસોપારા, માલખુર્દ, ભિવંડીમાં પાણી ભરાયા। ભાંડુપમાં રસ્તો તૂટવાના કારણે ટેમ્પો ખાડામાં ગરકાવ થયો। વિરારમાં અનેક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો મુંબઈ પર જાણે કે આફત આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને છેલ્લા કેટલાય દિવસોથી સતત મુંબઈમાં મેઘરાજા પહેલા મહેરબાન થયા હતા અને હવે કહેર વર્તાવી રહ્યા છે। ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે, ત્યારે અનેક જગ્યાએ મુશ્કેલી સર્જાઈ છે। મુંબઈમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। મુંબઈમાં સતત વરસાદના કારણે મુશ્કેલી વધી છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે રેલવે ટ્રેક પર પણ પાણી જોવા મળી રહ્યું છે અને વેસ્ટર્ન જે હાઈવે છે તેના પર પણ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે લોકોની મુશ્કેલી એ છે કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય કેવી રીતે, કારણ કે ઈસ્ટમાંથી વેસ્ટમાં જવાના જે ગરનાળા છે તે પણ ભરાઈ ગયા છે। ઈસ્ટમાંથી વેસ્ટમાં જવાના અથવા તો વેસ્ટમાંથી ઈસ્ટમાં જવાના જે રસ્તાઓ છે તે પણ મુંબઈમાં બંધ થઈ ગયા છે। મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આજે એક વ્યક્તિ છે તે સ્પાઈડરમેનના કપડાં પહેરીને લોકોને મદદ કરી રહ્યો છે, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં એક લોકો બીજા લોકોની જે મદદ કરે ત્યારે જ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય, કારણ કે લોકોની મદદ કરે તો જ આ પ્રકારે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય। એક ઉદાહરણ છે, આજે વ્યક્તિ છે જે સ્પાઈડરમેનના કપડાં પહેરીને લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, લોકોને મદદ કરી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓ કેટલી જગ્યાએ પહોંચે તે બાબતે પણ સવાલ થાય, કારણ કે તમામ જગ્યાએ મુંબઈમાં જે રીતે એક બાજુ દરિયો પણ ગાંડો તૂર બનેલો હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। બીજી બાજુ તમામ જગ્યાએ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈમાં જ્યારે વરસાદ પડે તે વરસાદનું જે પાણી છે તે સમુદ્રમાં જતું હોય છે, પરંતુ સમુદ્રમાં પાણીનો નિકાલ ન થવાના કારણે સતત પાણી વહી રહ્યું છે અને સતત પાણીનો ઘેરાવ થઈ રહ્યો છે। ત્યારે આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એક જે ટેમ્પો છે તે ખાડામાં ગરકાવ થઈ ગયો હતો અને અહીંયા રસ્તો બેસી જવાના કારણે આ જે ટેમ્પો છે તે સીધો ખાડામાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। 24 घंटे बीत चुके हैं। पानी का जो लेवल है वो थोड़ी देर के लिए कम हुआ था, उसके बाद में बढ़ चुका है। सबसे ज्यादा परेशानी होती है हर साल इसी तरह से, और उस परेशानी का कारण होता है ये बाढ़ का पानी। और ये बाढ़ के पानी की वजह से हमारे यहाँ पर जितने भी मतलब छोटे बच्चे हो, जो बीमार बुजुर्ग है, उनको निकालना पड़ता है। सबसे ज्यादा तकलीफ होती है। 24 घंटे लगातार आप देख रहे हैं कि यहाँ पर बारिश हो रही है, जिसकी वजह से यहाँ पर खाने पीने के और छोटे बच्चों के दूध के भी बहुत सारे नुकसान हो चुके हैं। हम लोग हाईवे भी जाम हो चुका है, कोलीवाड़ा भर चुका है और छत्रपति शिवाजी चौक जो है वो भी भर चुका है, जिसकी वजह से खाने पीने के भी हमारे यहाँ पर लाले पड़ गए हैं। प्रशासन से दरख्वास्त करता हूँ कि हमारे लिए रेस्क्यू टीम और यहाँ पर बहुत सारे मतलब खाने पीने की चीजें मुहैया करे। તો જે દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। મુંબઈમાં સતત વરસાદના કારણે તમામ જગ્યાએ મુશ્કેલી થઈ છે। તો મુંબઈની જે લાઇફલાઇન ગણાય છે, જે રેલવે લાઇન, તેના પર પણ પાણી ભરાયેલા છે અને સૌથી મહત્વની વાત એ છે કે રેલવે લાઇન પર પાણી ભરાવાના કારણે ઘણી બધી જે ટ્રેન છે તે પણ રદ કરવી પડી। આજે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અચાનક જ રસ્તો બેસી જવાના કારણે, ઊંડો ખાડો પડી જવાના કારણે જે જગ્યાએ ટેમ્પો ઊભો હતો તે પણ ખાડામાં ગરકાવ થઈ ગયો હતો। તો મહત્વની વાત એ છે કે હવે મુંબઈમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને પાણી ભરાઈ રહ્યું છે, ત્યારે રસ્તાઓ બેસી જવાની પણ સ્થિતિ જોવા મળી રહી છે। તો અંધેરી વિસ્તારના આ દ્રશ્યો છે, જેમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અંધેરી વિસ્તાર જે મુંબઈનો ઘણો પોશ વિસ્તાર ગણાતો હોય છે, કે જ્યાં કરોડોમાં ઘરો એટલે કે ફ્લેટ ત્યાં મળતા હોય છે અને ત્યાં જે સ્થિતિ છે, આપ જે આ સ્થિતિ જોઈ રહ્યા છો, લોકો ઘરની બહાર પણ નીકળી નથી શકતા તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે રસ્તા પર રીતસરની જાણે નદી વહેતી હોય તે પ્રકારનું દ્રશ્ય અહીંયા સર્જાયેલું જોવા મળી રહ્યું છે।
ત્યારે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, દુકાનોમાં પાણી ભરાઈ ગયેલા છે, માર્કેટ જે છે તેમાં પાણી ભરાઈ ગયેલા છે અને જેના કારણે જે શાકભાજી જે માર્કેટ છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘર સુધી હાલમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચી શકતી નથી અને લોકો પાણીમાં ચાલીને વસ્તુ લેવા માટે બહાર આવી રહ્યા છે। ત્યારે આપ જોશો કે ઘણી જગ્યાએ કમર સુધીના પાણી ભરાયેલા છે, ઘણી જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને સતત પાણીનો જે વહેણ છે તે પણ આમાં જોવા મળી રહ્યું છે આ દ્રશ્યોમાં। ત્યારે ઘણી જગ્યાએ ઝાડ પડી જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જે ટેમ્પો છે તેના પર ઝાડ પડ્યું હતું અને સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે આ ઝાડની નીચે ટેમ્પો મૂકેલો હતો અને તેના પર ઝાડ પડતા તે ટેમ્પો ઝાડ નીચે દબાઈ ગયો હતો, કારણ કે એક બાજુ સતત વરસાદ પડી રહ્યો છે, બીજી બાજુ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને બીજી બાજુ દરિયો પણ તોફાને જ્યારે ચડ્યો હોય ત્યારે મુંબઈની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઇન્દ્રાણી નદીના આ દ્રશ્યો છે અને નદી તેના વહેણ કરતાં વધુ ભરાયેલી જોવા મળી રહી છે, એટલે કે ઓવરફ્લો થતી હોય તેવું જોવા મળી રહી છે। ઇન્દ્રાણી નદી જે છે તે સતત વરસાદ પડવાના કારણે નદી ઓવરફ્લો થઈ ગઈ છે। તો પાલ વિસ્તારના આ જે દ્રશ્યો છે તેમાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને રોડ રસ્તા પર સતત પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। ત્યારે સ્કૂલની બહાર પણ પાણી ભરાયેલા છે અને આજે મુંબઈમાં રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે આજે પણ વધુ વરસાદ પડે તે પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદથી જનજીવનને જે અસર થયેલી છે તે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અને નીચાણવાળા જે વિસ્તારો છે તે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે। નાના બાળકને આ રીતે ઉચકીને અને બહાર લાવવામાં આવી રહ્યો છે, શાળાએથી બાળકને આ રીતે બહાર લાવવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતે સિસ્ટમ સર્જાયેલી છે, મુંબઈ ઘણા બધા દિવસથી સતત પાણી થયું છે। મુંબઈના ભિવંડીમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો 3 બત્તી શિવાજીનગર બંદર મોહલ્લામાં રસ્તાઓ જળમગ્ન થયા છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને સતત વરસાદ પડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। સાંઈબાબા મંદિર વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યું છે। વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બનશે। મુંબઈના ભિવંડીમાં વરસાદનું જોર વધ્યું છે અને આગળ પણ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે આજે પણ અહીંયા વરસાદ તૂટી પડશે અને મેઘરાજા મન મૂકીને વરસશે અને અહીંયા કહેર વર્તાવશે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। એક બાજુ પાણીનો નિકાલ થઈ શકતો નથી, બીજી બાજુ સતત વરસાદ પડી રહ્યો છે। તો હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ મુંબઈના ભિવંડી શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને બજાર વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। 3 બત્તી માર્કેટ, શિવાજીનગર શાકભાજી માર્કેટ અને બંદર મોહલ્લા અને ઈદગાહ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સાંઈબાબા મંદિર વિસ્તારનો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે ખરીદી કરવા આવેલા નાગરિકો અને વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। પાલિકા પ્રશાસન એલર્ટ મોડ પર છે, પરંતુ જો વરસાદ આ રીતે ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ જે રોજનું કમાઈને રોજનું ખાનારા લોકો છે તેમના માટે આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે। તો મુંબઈમાં ભારે વરસાદથી રેલ સેવા પ્રભાવિત થઈ છે। ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનની અવરજવર બંધ થઈ ગઈ છે। અમદાવાદ બાંદ્રા ટ્રેન વલસાડ સુધી દોડશે, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સુરત સુધી દોડશે। મુંબઈમાં આબ ફાટતા જનજીવન પ્રભાવિત થયું છે, તો મુંબઈ સુધી જે પણ ટ્રેનો જતી હતી તેને સુરત અને વલસાડ સુધી જ રોકી દેવામાં આવી છે। તો અમદાવાદથી વલસાડ અને અમદાવાદથી સુરત સુધી જ મુંબઈ સુધી જતી જે ટ્રેનો છે તેનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે। ટ્રેક પર પાણી ભરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ બાંદ્રા ટ્રેન વલસાડ સુધી જશે અને અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સુરત સુધી જ દોડશે। ત્યારે મુંબઈમાં જે રીતે આભ ફાટતા જનજીવન પ્રભાવિત થયું છે અને સૌથી વધુ રેલ સેવાને પણ અસર પડી છે। તો મહારાષ્ટ્રની વાત કરીએ, મુંબઈ પુણે એક્સપ્રેસ વે બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે। લેન્ડસ્લાઇડના કારણે એક્સપ્રેસ વે બંધ કરાયો છે। હાઈવે પર આવેલા ફૂડમોલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને હાઈવે પર વરસાદી પાણી સાથે માટીનો ભાગ ધસી આવ્યો। તંત્રએ એક્સપ્રેસ વેનો બંને તરફનો રસ્તો બંધ કરી દીધો છે। એક્સપ્રેસ વે બંધ થવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી છે। તો મુંબઈથી પુણે જવાનો જે આ માર્ગ છે તે બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે, કારણ કે લેન્ડસ્લાઇડના કારણે એક્સપ્રેસ વેને બંધ કરવાનો વારો આવ્યો છે। હાઈવે પર આવેલા ફૂડમોલ વિસ્તારમાં
પાણી ભરાયા અને વરસાદી પાણી સાથે માટીનો ભાગ ધસી પડ્યો છે. તો હાલમાં મુંબઈથી પુણે જવાનો આ જે રોડ માર્ગ છે તે હવે બંધ થઈ ગયો છે. હવે માત્ર મુંબઈથી પુણે રેલ માર્ગે જઈ શકાશે, પરંતુ સમસ્યા એ છે કે રેલ માર્ગે પણ ઘણી બધી ટ્રેનો જે છે તે બંધ કરવામાં આવી છે.